नमस्कार। श्री अबोटी ब्रह्म समाज टुकड़ा द्वारा आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ में आपનું हार्दिक स्वागत है। घણા મહિનાઓની તનતોડ મહેનત અને ખૂબ જ લાંબા આયોજન બાદ આખરે આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ થવા જઈ રહી છે। તેમાં ખૂબ જ ભવ્ય અને દિવ્ય આયોજન કરેલું છે અને આ કથા સ્થળનું નામ રાખવામાં આવ્યું છે શ્રી વૃંદાવન ધામ, કે જે ટુકડામાં આવેલું છે। કથા મંડપની બહારના ભાગમાં એક સરસ મજાનો ચોક બનાવવામાં આવ્યો છે। ત્યાં મોટા અક્ષરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ લખેલું છે અને જગ્યાનું નામ વૃંદાવન ધામ પણ લખેલું છે। તેની અંદર એક પાણીનો કુંડ બનાવવામાં આવેલો છે, જે રાતના સમયે ફુવારાઓ અને અલગ અલગ લાઇટિંગ દ્વારા આકર્ષણનું કેન્દ્ર બને છે। ફુવારાની બાજુમાં અનાજના દાણાઓ ઉગાડી અને સરસ મજાનું સુસ્વાગતમ લખવામાં આવ્યું છે। ગેટની બહાર એક મોટું બેનર કે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રચાવતા હોય એવું તાદ્રશ્ય વૃંદાવન ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે। બહારના ભાગમાં બહુ મોટું બેનર મારેલું છે, જેમાં શ્રી અબોટી બ્રહ્મ સમાજના વિકાસના જે પાયાના પથ્થરો કહેવામાં આવે એમનું નામ અને એમના ફોટોગ્રાફ લગાવેલા છે। અને એની બાજુમાં જ એક ખૂબ વિશાળ બેનર લગાડેલું છે કે જેમાં અબોટી બ્રાહ્મણના યુવાનો જે અલગ અલગ ક્ષેત્રમાં જોડાયેલા છે એમના બિઝનેસનું ફોટોઝ અને એમની માહિતી આપેલી છે। ગેટની બહાર ઉપર સરસ મજાની એક રાધા કૃષ્ણની મૂર્તિ રાખેલી છે અને નીચે કૃષ્ણ ભગવાન રાધાઓની સાથે જે વૃંદાવનમાં રાસ રચાયો હતો તેવું મોટું બેનર મારેલું છે। હવે જ્યારે કથા મંડપમાં પ્રવેશ કરીએ ત્યારે સરસ મજાના ફૂલો વડે શણગાર કરેલો છે અને આખો કથા મંડપ અલગ અલગ ફૂલો અને ડિઝાઇનો વડે શણગારેલો છે। એની અંદરના ભાગમાં 4 મોટી મોટી વિશાળ સ્ક્રીનો રાખેલી છે કે જેમાં ભાવિ ભક્તજનો કથાનું અમૃતપાન કરી શકે અને કથાને પોતાની નજરોથી નિહાળી શકે। શ્રોતાઓને બેસવા માટે સરસ મજાના ગાદલાઓ તથા ધોમધખતા તડકામાં ગરમી ન લાગે એટલા માટે પાણીના ફુવારાઓ અને મોટા કુલરો લગાવેલા છે અને ખૂબ જ ભવ્ય દિવ્ય અને વિશાળ વ્યાસપીઠનું નિર્માણ કરેલું છે। તેમાં પણ વૃંદાવન ધામ લખેલું છે। મંડપની બહારના ભાગમાં 2 વ્હીલર માટે અને 4 વ્હીલર માટે અલગ અને વ્યવસ્થિત પાર્કિંગની સુવિધા કરેલી છે અને પાર્કિંગની બાજુમાં જ 2 દુકાનો આવેલી છે। પ્રસાદી માટે ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે। તમે જોઈ રહ્યા છો તે ભાઈઓ માટે ભોજન લેવાની વ્યવસ્થા છે। આ કથા મંડપમાં એક સાથે હજારો ભાઈઓ બેસીને પ્રસાદી લઈ શકે છે। એના માટે 4 થી 5 પ્રસાદીના કાઉન્ટર રાખેલા છે અને તેની સામેની સાઈડમાં જે લોકો નીચે ના બેસી શકે તથા જે બહારથી મહેમાનો આવેલા છે તેમના માટે ટેબલ અને ખુરશીની વ્યવસ્થા પણ કરેલી છે। આ ખાલી પડેલી જગ્યામાં ટ્રેક્ટર દ્વારા ભોજનની સપ્લાય કરવામાં આવે છે। બહેનો માટે પણ પ્રસાદી લેવા માટે અલાયદી વ્યવસ્થા કરેલી છે। તેમાં શ્રી ગુરુ આશ્રમ બગદાણાથી આવેલા બહેનો ભોજન પીરસવાની 7 દિવસ સેવા પૂરી પાડવાના છે। આ મંડપમાં એકી સાથે હજારો બહેનો બેસી અને પ્રસાદી લઈ શકે છે। તેમના માટે પણ સાઈડમાં જે લોકો નીચે ના બેસી શકે તથા મહેમાનો માટે ટેબલ અને ખુરશીની વ્યવસ્થા કરેલી છે। આ બગદાણાથી આવેલ ગ્રુપમાં વધુ પડતા મોટી ઉંમરના માજીઓ પણ છે કે જે થાક્યા વગર સતત પોતાની સેવાઓ પૂરી પાડે છે। આ વિશાળ કુંડ તમે જે જોઈ રહ્યા છો તેનું પાણી વાસણ ધોવા માટે કામમાં લેવામાં આવનાર છે।
આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં જ્યાં હજારો માણસો રોજ પ્રસાદી લેવાના હોય, તેમના વાસણો પણ ખૂબ વિશાળ અને મોટી સંખ્યામાં છે, જે તમે જોઈ શકો છો. આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં રોજ જે પ્રસાદી પીરસવામાં આવશે તે ગેસ ઉપર નહીં, પરંતુ દેશી ચૂલાઓ અને લાકડાઓ વડે તૈયાર કરેલું ભોજન પીરસવામાં આવશે. દરરોજ તાજી બનાવેલી અને અલગ અલગ જાતની મીઠાઈઓ પ્રસાદી રૂપે પીરસવામાં આવશે. બહારથી આવેલા તથા ગામના મહેમાનોને આરામ કરવા માટે બગીચામાં સુંદર મજાના ગાદલાઓની વ્યવસ્થા કરેલી છે.